જિલ્લામાં સિઝનમાં 125 ઇંચ કરતાં વધારે વરસાદ વરસે છે। આ વરસાદનું પાણી વહી ન જાય એ માટે સરકારની વિવિધ યોજના થકી કરોડોના ચેકડેમ બનાવ્યા છે। જો કે આ ચેકડેમમાં પાણી તો છે, પરંતુ તે લોકોના ઘર સુધી પહોંચતું નથી, જેથી લોકોને ઉનાળામાં પણ તરસ્યા રહેવાનો વારો આવે છે। રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં કરોડો રૂપિયાની વિવિધ યોજના થકી સરકાર લોકોને પાણીની સુવિધા પૂરા પાડવા માટે પ્રયત્નશીલ છે। સરકાર પોતાનું કામ તો કરે છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની અણઆવડત કહો કે ભ્રષ્ટ નીતિ આ પાણી માટે ખર્ચેલા પૈસા માત્ર કોન્ટ્રાક્ટરોને લાભ માટે હોય તેવું દેખાઈ રહ્યું છે। જળાશયોમાંથી ગામ અને ગામથી લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટેની યોજના માત્ર કાગળ પર સાકાર થઈ હોય તેવો ગામ લોકોનો આક્ષેપ છે। સગવડ તો બહુ બધી કરેલી છે। દુનિયાભરનું પાણી ડેમમાં છે, પણ ડેમમાંથી અહીંથી ઘાના ગામ કમસે કમ 5 કિલોમીટર દૂર થાય છે અમારે, પણ ત્યાંથી જો પાણી આવે તો અમારે કોડવામાં 4-5 દિવસે પાણી મળતું હોય છે। તે બી ચકલી દ્વારા ઉપરથી નથી, પણ ચકલીના નીચેથી પાણી અમને 2 થી 3 દેગડા મળે છે। પણ તેમાં બી એવું બધું પેલા પેટા કોન્ટ્રાક્ટર બધું કરેલું છે કે એનું ચકલીનું કોઈ ચકલી ગોઠવી ને કઈને આખું ભ્રષ્ટાચાર આમાં અંદર કરીને અધિકારીઓ ધ્યાન નથી આપ્યું। એના લીધે અમારા કોડવામાં કોઈ ચકલી વ્યવસ્થિત નથી અને આના કામ મને અપૂરતું કરેલ છે। તેમાં અધિકારીનું બી કોઈ જવાબદારી બને, પણ અધિકારીઓએ અમારા કોડવામાં કે ધલદોડમાં ધ્યાન નથી આપ્યું। એટલે જિલ્લાની 2 મહત્વની જૂથ પાણી પુરવઠા યોજનામાં પાઇપલાઇન નાખવાની નબળી કામગીરીના કારણે ગામની મહિલાઓ કલાકો સુધી ગામના પાદરે દેગડા લઈ અને પાણીની રાહ જોઈ અને બેસી રહે છે। ધવલીદોડ અને કોટબા ગામમાં અઠવાડિયામાં માત્ર 3 દિવસ અને તે પણ માત્ર 2 દેગડા પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। ગામમાં પાણીની બહુ તકલીફ છે। અહીંયા પાણી પીવાનું નથી મળતું। આ આખા દિવસ એવું દીગડા પડી રહેતા છે। આ બોર છે, આમાંથી પાણી આટલું મોટું ગામમાં 1-2 દીગડા નીકળતા છે। આ પૂરા ગામને કાથી પાણી પુરવઠા પડે? આ સરકારને એ થોડીક આ ગામમાં કરવી જોઈએ વ્યવસ્થા પાણીની, કે આ પાણી ક્યાંથી લાવવું અમે અને બચ્ચોને ક્યાંથી પીવડાવવું, ઢોરને ક્યાંથી પીવડાવવું, વાસણ માંજવાના, નહાવાનું, એમ ક્યાંથી પાણી આટલું બધું લાવવું? અમારા ગામમાં પાણીની કોઈ તરી સરકારની સુવિધા કરવી જોઈએ। જિલ્લામાં આવા અનેક ગામો છે જ્યાં સરકારે કરોડોના ખર્ચે યોજના તો બનાવી, પણ તે લોકો માટે ઉપયોગી સાબિત નથી થઈ। ધાણા જૂથ પાણી પુરવઠા યોજના 21 ગામોને પાણી પૂરું પાડવા માટેની યોજના છે, પરંતુ અહીંયા યોજના સાકાર થાય તે પહેલા ગામોમાં પાઇપ નાખી દેવામાં આવી। હવે જ્યારે આ યોજના અમલમાં આવી ત્યારે જમીનમાં નાખેલી પાઇપલાઇન યોગ્ય ન હોવાનું લોકો જણાવી રહ્યા છે। પાઇપલાઇનમાં પાણી નથી આવતું એટલે લોકોને આ યોજના બિનઉપયોગી બની રહી છે। અમારા ગામમાં પાણીની જરાક વ્યવસ્થા નથી છે। સરપંચ કહે કે પાણી નહીં આવે એટલે સરપંચ કહે કે તમારા પૈસાથી સુધારીને પાણી કરી લેજો એમ। તો આટલું કહેવા માંગુ કે અહીંયા પાણી બહુ વ્યવસ્થા નથી એમ તેમ છે જરાક। અને સરપંચને બી કહેવા માંગુ કે અમે તો ગામના જ છે, તો જરાક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। બધા પૈસા કાઢીને ખાઈ લે એ લોકો, તો બધું ગામના લોકોને તો જોયો નથી। જિલ્લામાં પાણીની સમસ્યાને લઈ અને હવે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખે જિલ્લામાં કરોડોના ખર્ચે બનવા જઈ રહેલા ભાજપ કાર્યાલય પર નિશાન સાધતા જણાવ્યું કે લોકો તરસે મરતા હોય ત્યારે કરોડોના ખર્ચે કાર્યાલય કેટલું યોગ્ય છે। જે તે ગામની અંદર પાણી સપ્લાય લાઈન જે નાખવાની આવે છે એમાં લોકલ કોન્ટ્રાક્ટરને કામ આપીને મોટો ભ્રષ્ટાચાર આચરેલો છે, અને જેના કારણે ઘરે ઘરે પાણી મળવું જોઈએ એ મળતું નથી। માટે જે કંઈ અમલીકરણ એજન્સી પાણી પુરવઠા હોય કે જે તે કોન્ટ્રાક્ટર છે એની સામે મોટી તપાસ થવી જોઈએ। કારણ અહીં ગુજરાતના કેન્દ્રીય જળ મંત્રાલયના મંત્રી શ્રી CR પાટીલ સાહેબ પોતાની ઓફિસ 100 કરોડની ઓફિસો બનાવવા માટે જ્યારે ઉદ્ઘાટન કરીને જતા હોય ત્યારે એવા સંજોગોમાં ડાંગના લોકોને ખરેખર પાણી મળે છે કે નહીં એની પણ એમણે તપાસ કરવાની ખૂબ જ જરૂર છે। સરકાર લોકોને પાણી પૂરું પાડવા માટે યોજનાઓ તો બનાવી નાખે છે, પરંતુ તેનું જમીન પર કેટલો અમલ થાય છે તેની કોઈને ખબર નથી હોતી। સરકારી બાબુઓ ઊંધા ચશ્મા પહેરાવી અને કાગળ પર યોજના ચલાવતા રહે છે। પાંડુ ચૌધરી, GSTV, ડાંગ।